સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શિક્ષકને બેંગકોક મોકલેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સ છે. તમારા આધાર કાર્ડ મારફતે ઘણા રાજ્યમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે એમ કહી શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા બેંક એકાઉન્ટ ભાડે આપનાર 2 આરોપીને જામનગરથી ઝડપી પાડ્યા છે. ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા 49 વર્ષીય શિક્ષક રાજુભાઈને અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવ્યો હતો, જેમાં બ્લુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી શિક્ષકને કહ્યું કે તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં 140 ગ્રામ ડ્રગ્સની સાથે 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ, 1 લેપટોપ વગેરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે. આ પ્રકરણમાં તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પૂછપરછ કરવાની છે. શિક્ષકને ધાક ધમકી આપી 4 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 20.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે જામનગરના નવાઝ હુસૈન દાઉદ માડેક અને શાહનવાઝ મોહમ્મદ સિદ્દીક વાઢાની ધરપકડ કરી છે. આ બંને પોતાના બેંક એકાઉન્ટ ઠગ ટોણકીને ભાડે આપ્યા હતા. છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા. પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી, જેમાં દંપતીને વિડીયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા. તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંગકોક જતું જે એક પાર્સલ તમારા નામે બુક થયું છે, જેની અંદર MDMA, 5 પાસપોર્ટ, કપડાં, ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે. તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કહી તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે 20,50,000 રૂપિયા જેટલી માતબર રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી. જે અંતર્ગત તેઓએ 1930 પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીનો સંપર્ક સાધેલ. તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં FIR નંબર 16 રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી 9,50,000 જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે. તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી 2 આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં નવાઝ માણેક અને શાહનવાઝ વાઢા એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આમાં નવાઝ જે છે એણે પોતાનું કોટક મહિન્દ્રા બેંકનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાઢાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે. આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. મુકેશ ગુરવ સાથે સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.